આપણે બધા સપના જોઈએ છીએ ખરું ને? પણ શું ક્યારેય વિચાર્યું છે કે કોઈ સપનું પૂરું કરવાની કિંમત શું હોઈ શકે છે? આજે આપણે એક એવી જ સાચી ઘટના વિશે વાત કરવાના છીએ. દિવ્યાની વાર્તા. મુંબઈમાં સુપરસ્ટાર બનવાનું એનું સપનું એક એવા ભયાનક દુઃસ્વપ્નમાં ફેરવાઈ ગયું જેની કોઈ કલ્પના પણ ન કરી શકે. આ વાત કદાચ તમને ફિલ્મી લાગશે, પણ આ એકદમ સાચી છે. તો ચાલો આપણે દિવ્યાની આ સફરને નજીકથી જોઈએ અને જાણીએ કે કેવી રીતે એક ચમકદાર સપનું એક અંધારી, ડરાવણી હકીકતમાં પલટાઈ ગયું. આ વાત છે લગભગ 2016ની. ગુજરાતના એક નાનકડા ગામની એક છોકરી હતી, દિવ્યા. આમ તો એકદમ સીધી-સાદી, પણ એની આંખોમાં સપનાઓનો દરિયો લહેરાતો હતો. અને એનું બસ એક જ સપનું હતું, મુંબઈ જઈને હિરોઈન બનવાનું. પણ જો પ્રોબ્લેમ ક્યાં હતો? એના સપના અને હકીકત વચ્ચે એક મોટી દિવાલ હતી. જ્યારે દિવ્યા અરીસામાં જોતી તો એને એક સુપરસ્ટાર દેખાતી, પણ એના ઘરવાળાને એ જ અરીસામાં એક ભોળી ગામડાની દીકરી દેખાતી. એમને મુંબઈની સ્પર્ધા અને ત્યાંની દુનિયાનો ડર હતો. એમને એમ જ હતું કે દીકરી નિષ્ફળ જશે તો છેલ્લે તો લગ્ન જ કરાવવા પડશે. પણ દિવ્યાએ હાર માની નહોતી. દિવ્યાને ખબર હતી કે સીધી રીતે તો ઘરવાળા માનશે નહીં. એટલે એણે એક પ્લાન બનાવ્યો, એક મોટું જુઠ્ઠાણું. એણે ઘરે આવીને કહ્યું કે મુંબઈમાં એની ફ્રેન્ડ નેહલની કંપનીમાં એને જોબ મળી છે અને સેલેરી કેટલી? મહિને 35,000 રૂપિયા. આટલો મોટો આંકડો સાંભળીને ઘરવાળા માની ગયા. એણે નેહલને પણ આ નાટકમાં સામેલ કરી લીધી અને બસ એ પોતાનો સામાન બાંધીને મુંબઈ પહોંચી ગઈ, એ જાણ્યા વગર કે આ એક જુઠ્ઠાણું એની જિંદગીને કઈ દિશામાં લઈ જવાનું છે. હવે દિવ્યા મુંબઈ તો પહોંચી ગઈ. અહીંથી એની જિંદગીમાં એક નવો અધ્યાય શરૂ થયો. પણ આ શહેરની વાસ્તવિકતા એના સપનાઓ કરતાં ઘણી વધારે કડવી હતી. દિવસોના દિવસો સુધી એક ઓડિશનથી બીજા ઓડિશન એ ભટકતી રહી. પણ હાથમાં શું આવ્યું? ફક્ત નિરાશા. ધીમે ધીમે એની બધી બચત પણ ખતમ થવા લાગી. ત્યારે એની રૂમમેટે એને એક કોલ સેન્ટરમાં નોકરી કરવાની સલાહ આપી અને મજબૂરીમાં પોતાના એક્ટિંગના સપના પર બ્રેક મારીને દિવ્યાએ નાઇટ શિફ્ટમાં કોલ સેન્ટરની નોકરી શરૂ કરી દીધી. અને આ પરિવર્તન, અરે બાપરે, જમીન આસમાનનો ફરક હતો. ગામની જે સાદી અને સંસ્કારી દિવ્યા હતી એ હવે મુંબઈના રંગમાં રંગાવા અને પોતાની એકલતા દૂર કરવા માટે એક ફેક અલ્ટ્રા મોડર્ન છોકરી બની ગઈ. આ નવી લાઇફસ્ટાઇલની અસર એવી થઈ કે તે દારૂ પીવા લાગી અને રાતમાં 7-8 સિગારેટ ફૂંકવા લાગી. એનો દેખાવ, એની વાતો, બધું જ બદલાઈ ગયું હતું. કદાચ આ નવા શહેર સાથે તાલમેલ બેસાડવાનું પ્રેશર હતું. અને આ બધું થતાં કેટલો સમય લાગ્યો હશે વિચારો તો. ફક્ત 8 થી 9 મહિનાના ટૂંકા ગાળામાં એક કોલ સેન્ટરમાં એક નવી છોકરીમાંથી એક સિનિયર ટ્રેનર બની ગઈ હતી. અને બરાબર એ જ સમયે એની લાઈફમાં એન્ટ્રી થઈ અંકિતની, એક નવો ટ્રેની. દિવ્યાને એ પહેલી જ નજરમાં ગમી ગયો. પણ અહીં એક મોટો પ્રોબ્લેમ હતો. અંકિતને એકદમ સાદી, ટ્રેડિશનલ છોકરીઓ ગમતી હતી. સ્મોકિંગ અને ડ્રિંકિંગ કરતી છોકરીઓથી તો એને સખત નફરત હતી. હવે અંકિતને ઇમ્પ્રેસ કરવા માટે દિવ્યાએ પોતાની આ નવી ઓળખ અને આદતો છુપાવવાનું શરૂ કર્યું. અને બસ અંકિતથી પોતાની આદત છુપાવવાની આ કોશિશ એને એક એવી જગ્યા પર લઈ ગઈ જ્યાં એક અંધકારમય અને ભયાનક રહસ્ય છુપાયેલું હતું. અંકિતથી છુપાઈને સિગારેટ પીવા માટે દિવ્યાએ કોલ સેન્ટરની પાછળ આવેલું એક જૂનું, સુમસામ ઝાડ પસંદ કર્યું. લોકો એ જગ્યાને શાપિત માનતા હતા. એવી વાતો થતી હતી કે વર્ષો પહેલાં ત્યાં એક છોકરાએ પોતાનો જીવ આપી દીધો હતો અને એની આત્મા આજે પણ ત્યાં જ ભટકે છે. એની ફ્રેન્ડે તો એને કેટલી વાર ચેતવી હતી, તું પાગલ છે, મેં તને ના પાડી હતી ને કે એ જગ્યાએ સિગારેટ પીવા ના જતી. પણ દિવ્યાએ એની વાતને હવામાં ઉડાવી દીધી. અને પછી જેનો ડર હતો એ જ થયું. એ ચેતવણીઓ હવે એક ભયાનક હકીકત બનવાની હતી. અહીંથી દિવ્યાની જિંદગી હંમેશા માટે બદલાઈ જવાની હતી. આ ઘટનાઓ એટલી ઝડપથી બની કે દિવ્યાને કંઈ સમજાયું જ નહીં. શરૂઆત એક સપનાથી થઈ, જેમાં એક છોકરો એને ધારીને જોઈ રહ્યો હતો. બીજા જ દિવસે એ સપનું જાણે સાચું પડ્યું જ્યારે એણે એ જ છોકરાને ઝાડ પાછળથી જોયો. અને ત્રીજા દિવસે તો હદ થઈ ગઈ. એ એક ભયાનક સપનામાંથી ચીસ પાડીને જાગી અને જોયું તો એની નાઇટ ડ્રેસ ફાટેલી હતી. બસ ત્યારથી દરેક રાત એના માટે એક ત્રાસ બની ગઈ. એને સતત કોઈકની ડરાવણી હાજરીનો અનુભવ થવા લાગ્યો. આ બધી ઘટનાઓની દિવ્યાના મન અને શરીર પર એટલી ભયાનક અસર થઈ કે એનું પતન શરૂ થઈ ગયું. એ અંદરથી સંપૂર્ણપણે તૂટી ગઈ. એની હાલત એટલી ખરાબ થઈ ગઈ કે તેણે ઓફિસ જવાનું બંધ કરી દીધું. એ કોઈના ફોન નહોતી ઉપાડતી.
એનું વજન એટલું ઘટી ગયું હતું કે જાણે હાડપિંજર બની ગયું હોય. એ પોતાના રૂમમાં જ પુરાઈ રહેતી, એટલી ડરી ગઈ હતી કે બહાર નીકળવાની હિંમત જ નહોતી થતી. એને લાગતું કે એ શક્તિ કોઈના પણ રૂપમાં આવી શકે છે અને દરેક ફોન કોલમાં એને એનો જ ડરામણો અવાજ સંભળાતો. પરિસ્થિતિ એટલી બગડી કે તે ભગવાનનું નામ લેવા કે પ્રાર્થના કરવા પણ અસમર્થ બની ગઈ. તો હવે સવાલ એ છે કે દિવ્યાનું શું થયું? શું એ આમાંથી બહાર આવી શકી? આ કહાણીનો છેલ્લો ભાગ એના બચાવ અને એમાંથી મળેલા કડવા બોધપાઠ વિશે છે. જ્યારે દિવ્યા સાથેનો સંપર્ક બિલકુલ તૂટી ગયો ત્યારે એના ચિંતિત માતાપિતા ગભરાઈને સીધા મુંબઈ પહોંચ્યા અને એમને દીકરીને જે હાલતમાં જોઈ એ જોઈને એમના પગ નીચેથી જમીન સરકી ગઈ. દિવ્યાએ રડતા રડતા કબૂલ્યું કે એને એક જીન હેરાન કરી રહ્યો છે. એના મમ્મી પપ્પાએ એક ક્ષણ પણ બગાડ્યા વગર એને ગુજરાત પાછા લઈ આવ્યા અને સીધા જ કષ્ટભંજન હનુમાન મંદિરે સારવાર માટે લઈ ગયા. આ ભયાનક આઘાત એટલો મોટો હતો કે એમાંથી બહાર આવતા દિવ્યાને પૂરા 2 વર્ષ લાગી ગયા. 2 વર્ષ! કહેવાય છે ને કે તૂટવામાં એક ક્ષણ લાગે છે પણ ફરીથી જોડાવામાં અને સાજા થવામાં ઘણો સમય લાગી જાય છે. ધીમે ધીમે દિવ્યા સાજી થઈ, એના લગ્ન થયા અને એણે આખી વાત એના પતિને કહી. એના પતિએ જ નક્કી કર્યું કે આ વાર્તા દુનિયા સુધી પહોંચવી જોઈએ, જેથી બીજા લોકો તેમાંથી કંઈક શીખી શકે. દિવ્યાની આ કહાણી આપણને યાદ અપાવે છે કે કેવી રીતે ખોટા નિર્ણયો અને છુપાવેલી આદતો આપણને એક અંધકારમય રસ્તા પર લઈ જઈ શકે છે. આ વાર્તા એક સવાલ છોડી જાય છે. શું આપણે આપણા સપના પૂરા કરવા માટે ખરેખર કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર છીએ?